હાલો. હા હે હા બોલો. ભરતભાઈ હા કેમ છો? મજામાં? મજામાં આવો સાહેબ. એવું અરે મેં ઓલો વિડીયો જોયો, ખરેખર મજા હા આવી સાહેબ ગઈ. અરે સાહેબ મારી વાત હું સાંભળો. તમારો છું પણ હા હા બોલો. અરે મજા આવી ગઈ. એવું ક્યાંક એખાદી બાઈ હોય તો કહેજો ને, મારે એવું કરવું છે. ના ના ભાઈ, મારી ભૂલ થઈ ગઈ છે, બરાબર છે. અરે અને પણ માફીનો હું વિડીયો તમારો છું, પણ મને સાંભળો. હાલો, પટેલ છો ને તમે? પટેલ છો ને? હા પટેલ છું. હા તો હું ઈ જ છું. આવું ક્યાંક હોય ને તો મને કહેજો. મને એક હેરાન કરે છે ને બીજો, તો આપણે ઈ કરી નાખવું, સમજાણું? ના ના એવું નથી કરવું ભાઈ આપણે કોઈ ઉપર. અરે યાર, તમે જે કીધું એ સાચું છે. નહીં ઈ જ નહીં કરવાનું નહીં, આપણે. હાચું નથી. અમારી ભૂલ થઈ ગઈ છે ભાઈ, હાચું નથી બોલ્યા અમે. અમારી ઉંમરમાં બોલાઈ ગયું છે, ભૂલ થઈ ગઈ છે. આપણે એવું કોઈ માથે કરવું નથી ભાઈ, બરાબર. પણ એવું ન આપણે હોય. કોઈ હરિજનની ઉપર બાઈ, હરિજનની બાઈને મોરેજ કરી દેવાનું હોય. તમે કીધું બરોબર જ છે, એટલે પોલકો ફાડીને કરી દેવા ઈ કરાય. નહીં, એ ભૂલ થઈ ગઈ છે ભાઈ, બરોબર નથી. એટલે હું ભૂલ થઈ ગઈ. હું પેલા આપણા બાપ દાદા આ જ કરતા હતા. હરિજનો નહીં એટ્રોસિટી નહીં, આપણે આમ જ ખતમ કરી. આપણા બાપ દાદા ભલે કરતા હતા, અમારે આ નથી કરવી. આપણા બાપ દાદા હરિજનો છે ને ચડાવી અને આપણે ભાગ્ય રાખતા ને, આપણે સેટામાં વાંધો હોય ને, એટલે હરિજનો મોજ કરીને આપણે એટ્રોસિટી કરાવીને, આમ તો એટ્રોસિટી આપણે ખતમ કરાવી દીધી છે. આમ જ કરવાનું હોય. એટલે એખાદી હોય તો મને મારે માફી માંગી લેવાની છે, મારે વિડીયો નાખી દેવાનો હોય ઓડિયો, બરાબર. નો માંગવાનો. માફા હું માંગવાની? એવડેથી કાંઈ નથી થઈ જતું હવે. એવડેથી શું થાય છે? હે એ કાંઈ ન થાય. માફા નો માંગવાનું આમાં. એટલે આવું ના હોય તો ના, મને માફી માંગવી પડે ભાઈ. અમારે બોલાઈ ગયું તમારા સમાજ વિશે. હે સમાજ વિશે બોલાઈ ગયું છે, અમારી ભૂલ થઈ ગઈ છે. એમાં માફા નો માંગ એનાથી શું થાય? એવડાવીથી નહીં નહીં, બધું થાય હો ભાઈ. કાંઈ ન થાય. હવે આપણી પાસે સત્તા સંપત્તિ બધું છે. આપણી પાસે રાજ આપણું છે. એનાથી શું થવાનું? આપણે માફીનો વિડીયો ઉતારી નાખી દેવાનો હો. અને બધે મને તમારા ગમ્યું છે. લ્યો, હું તમારા સમાજનો જ છું. હા મને ગમ્યું છે ખરેખર. હરિજનની ચાલુ બાઈ છે રાખજો એક ને, એની શું વેલ્યુ છે એ લોકોની? મને કયો, એ મને કયો. હાલો, હા. આપણે ખેતરે કામ કરતા હોય એનો ઉપયોગ જ કરી લેવાનો હોય. નહીં નહીં નહીં, એવું ન કરાય. એ જ કરાય. એને કહેવાય પોલકો ફાડી. ના, તમે કીધું ને, એ જ કરાય ખરેખર. એ કરીને ઓલામાંથી કરાવી નખાય. નહીં નહીં, માફી માંગી લેવી ભાઈ અમારે. અરે પણ માફા નો માંગવાનો. હું યાદ અમારે કરાવવાનો. બધાની જમીન વાવવી હોય ભાઈ, હે બરાબર. બધાની જમીન જેમ વાવવી. આપણે એવું કોઈ કઈ કામ નથી કરવું. એવું નથી. આપણા બાપ દાદા આ જ કરતા હતા. આપણા બાપ દાદા શું કરતા હતા? આપણે ભાગ્ય હતા ને, આપણે છેટે બાંધવાનું થાય ને, તો આવડા ચડાઈ દેતા હતા. તમને ખબર છે? આ જ કરવાનું. આપણે બુદ્ધિથી હાલવાનું. આપણી કોમ આ તો કરે છે. નહીં નહીં, એ બીજા ભલે કરે, મારે એ ધંધો નથી કરવો. હવે તો પણ એટલે પેલા કરવાનું કયો છો ને, હવે કે કરવું નથી, આમ થોડું હોય ભરતભાઈ? નહીં 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 નહીં, એ માફીનો વિડીયો ભાઈ આપણે નાખી દેવો છે. બધા સમાજ છે, માફી માંગી લેવી છે. આપણી તમે આમ નાના માણસો છે ભાઈ, અમે આવું ન કરી શકીએ. અરે એવું કરવાનું હોય. તમે સુખડિયા છો ને? હા હા, તો પછી હું બીવાનું હોય યાર. તમે હું તમારો છું. હે આપણે કઈ નથી કરવું ભાઈ, માફી માંગી લેવી. અરે પણ હું તમને સપોર્ટ આપું. તમે ક્યાં જિલ્લામાંથી વિસાવદરથી છો ને? હું સપોર્ટ આપું તમને. બીજો સપોર્ટ નહીં મારી વાત સાંભળો ભાઈ, આપણે કોઈ હારે કરવું નથી. આપણે આ માફીનો વિડીયો નાખી દેવો છે. આપડી બધા જ્યાં કોઈ હેરાન કરે છે મને તો કયો, બોલો. જ્યાં કોઈ ઈ સમાજના કોઈ હેરાન કરે છે? આપણે હેરાની નથી કરતું. નહીં, બરાબર. ફોન આવે છે ને, આપણે ઓડિયો નાખી દેવું ભાઈ. એમ કે ઓડિયો નાખી દો, માફી માંગી લો બધા હારે. આપણે માગી લેવી છે. આપણે બાઈ તો એવી હશે ને, પેલા આપણે જે બોલ્યું એમ નામ તો બોલવાનું ન હોય. બોલાઈ ગયું ભાઈ. ભાઈ નો મગજ એટલો ટોન થઈ ગયો ને, એને મગજ કામ નથી કરતું. મારો ભાઈ છે. એવું છે? તો તમે નથી? હા, તમારા ભાઈ કરાવીશ તમને, બરાબર. ગામમાં ગયો ને, આપણે વાત કરાવી દઈશ. તમારા ભાઈ હારે વાત કરવી હતી એટલે કરાવીશ. 102% હું તમને વાત કરાવીશ. હું તમને સપોર્ટ આપી બસ. નહીં નહીં, આપણે સપોર્ટ જોતો નથી એ બાબતથી. હા, જડી હું આગળ એને વાત કરાવું તમને. હા હા હા, આવી ગયા ભાઈ. હાલો. હાલો. હા ભાઈ આવી ગયા? નહીં, આગળ આવે છે. ગામમાં ગયો હે, એટલે હું તમને વાત કરાવી દઈશ. અરે વાત કરાવી દો ને, એટલે તમને રસ્તો બતાવું બધો હોય. હા હા, વાત કરાવી દઉં. હા. હલો. હા ભાઈ, ભરતભાઈ. હા ભનુભાઈ, અરવિંદભાઈ બોલું. અરવિંદભાઈ? માસ્ટર. અરે યાર, ક્યાં એને તમે આને લેવાનો છે? આને હા બોલો તો કરાય છે. હા તમે બધા 20-25 જણા ભેગા થયા છે. ઉમેશભાઈ ની વાત છે. ઉમેશભાઈ રસ્તામાં છે. ઉમેશ આવે છે. અમે અહીંયા ભનુભાઈ છે, સાચિયા કેન્સર છે. હું છું, અમે બધા અહીંયા છીએ. એવડો ક્યાં છે? ભરત ક્યાં? હા. હા,
તો એને કઈ તને એને લેવાનો હતો મારે. હા એ સાંભળો એને લેવાનો છે લઈ લેવું પણ એને અમે એની પાછી મેટલ હકીકતમાં કેવી છે ખબર સાહેબ કે એ ભાઈને વ્યાજમાં પૈસા કોકમાં લીધા હતા પેશન બરાબર 80,000 રૂપિયો લીધો હતો એને અને 80,000 રૂપિયો લઈ અને એને બીજા 5 જે વ્યક્તિ 5 ડુંગળીના પૈસા લેવાના હતા ને એની પાસેથી જે ધમકી માર્યા કરતા વ્યાજો પૈસા નાખ કરી એટલે આને આ એમ કહે છે કે મારથી ફૂલમાં એવું બોલાય કે હું ગમે બાય લઈ અને તને કે હું પણ બસ આપણે એ જ લેવાનો છે એટલે હવે એને આપો એને કયો કે ભૂલમાં બોલાઈ ગયો તને એટલે તારા બાપ દાદાઓએ અમારી હારે આ જ કર્યું છે એટલે તને અમારી હરિજનની બાયુ છે અમારી બાયુ એટલી બધી તને હલકી છે હરામીના પેટના એને કહી તને હે હા એને અને એ જ એને આપું તમે વાત કરી લો આપો હા ભાઈ ભરતભાઈ હા શું થયું હરિજનની બાઈ ક્યાંથી લઈ આવવાની છે દાદા એ ભૂલ થઈ ગઈ હું માફી માંગી લઉં છું બરાબર માફીની માને મારે હું બોલવું મારી પાસે શબ્દો નથી આટલી બધી તમારી માનસિકતા હલકી છે હે તમારા બાપ દાદાઓ છે ને એને આજ કર્યું કે અમારા ભાભલાઓને ખેતરોમાં કામે રાખતા તમારા અંદરો અંદરના જે ડખાઓ હતા ને તમારા અંદરો અંદરના ડખાઓમાં અમારા બાપ દાદાઓનો ઉપયોગ કરી અને મજૂરીએ કામ કરતા ને એટ્રોસિટીઓ કરાવતા હતા અને આ એટ્રોસિટીઓને પછી તમે ખોટી સાબિત કરાવતા હતા અટાણે તમને બી પડે એટલે બેણસો તો તમે એમ કહો કે હરિજનની બાયુને લઈ આવીને પોલકો પડે છે એટલે હરિજનની બાયુ આટલી બધી હલકી છે નથી દાદા હું માફી માંગી લઉં છું માફીની માં ઠોકે છે માફીને તું જ્યાં ઘરે જઈને ત્યાંથી ખેંચી લેવું જ્યાં કે તને નહીં ખબર હોય તને ખબર આમાં કઈ કલમ લાગે હે બરાબર તમે પેલા બોલી લો બેણસો તો તમે બધા બોલી લો તમારી એક ઓલી બાઈ બોલે ઘડીક આવા છે ઘડીક ઓલા છે તમારો બીજો બોલે ત્રીજો બોલે બધી નાતે તમે ધારી છે હું અમારા ઉપર હે કઈ નથી દાદા અમે ધાર્યું હે દાદાની માં ઠોકે છે તું ભેણસો તો તમને અમે તમારું બગાડ્યું છે હું હે અમારે નથી જોતી તમારી એટ્રોસિટી ગાનામાં તમારા સમાનતા જોઈએ છે હે હરિજનની બાયુ છે એ તમારી ભેગી હુવા આવે છે તો તમે એમ કે પોલકા પાડી લેવું નહીં હે તો આવી કઈ બાઈ હતી અમે તમારી બાયુને કહી છે કે તમે આવી પોલકા પાડીને બોલ થઈ ગયો બોલાઈ ગયો આ શબ્દ એ બાબતે અમે માફી માંગી લઈએ હે તને કાયદાનું ભાન કરાવીશ આ લોકો કદાચ સમાધાન થયું તું કદાચ અહીં પાસે માફી માંગે ને તો તને